નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે છેલ્લે તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતોમાં ધાતુના ઓક્સાઇડમાંથી કેવી રીતના ધાતુઓનું નિષ્કર્ષણ કરી શકાય એના માટેની પદ્ધતિઓ જોઈ હતી. હવે મિત્રો આપણે આ ધાતુના ઓક્સાઇડમાંથી જે ધાતુઓને આપણે મેળવેલી હતી એ ધાતુઓ એકદમ શુદ્ધ સ્વરૂપની અંદર હોતી નથી. તો આ ધાતુઓને અલગ અલગ પદ્ધતિઓ દ્વારા શુદ્ધિકરણ કરવામાં આવે છે અને ત્યારબાદ શુદ્ધ ધાતુઓ મેળવી શકાય છે. તો ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુઓનું જે નિષ્કર્ષણ કરેલું હતું, રિડક્શન પ્રક્રિયાઓ દ્વારા આપણે જે ધાતુઓ મેળવેલી છે એ ધાતુઓને હવે કેવી રીતના શુદ્ધ કરવી એના માટેની શુદ્ધિકરણ અથવા તો આ પદ્ધતિને પરિષ્કરણ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ શુદ્ધિકરણની જે પદ્ધતિઓ છે એ કઈ કઈ પદ્ધતિઓ દ્વારા કઈ કઈ ધાતુઓને શુદ્ધિકરણ કરવામાં આવે છે તો એ સમજવાનું છે આજે. તો ધાતુઓના શુદ્ધિકરણ માટે ઘણી બધી પદ્ધતિઓ જાણીતી છે. આ પદ્ધતિઓમાંથી સૌપ્રથમ શુદ્ધિકરણમાં વાત કરીએ તો પ્રથમ એમની જે પદ્ધતિ છે એ પ્રથમ પદ્ધતિ નિસ્યંદન પદ્ધતિ. એમના પછીની શુદ્ધિકરણ માટેની બીજી જે પદ્ધતિ છે એ બીજી પદ્ધતિ દ્રાવગલન પદ્ધતિ. પહેલી જે છે નિસ્યંદન પદ્ધતિ છે. એમના પછીની ત્રીજી જે પદ્ધતિ છે એ ત્રીજી પદ્ધતિ વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. એમના પછીની ચોથી જે પદ્ધતિ છે એ ચોથી પદ્ધતિ અગત્યની પદ્ધતિ છે ઝોન શુદ્ધિકરણ. એમના પછીની પાંચમી જે પદ્ધતિ છે ઝોન શુદ્ધિકરણ પછીની જે પદ્ધતિ છે એ બાષ્પકલા શુદ્ધિકરણ. બાષ્પકલા શુદ્ધિકરણ અને એના સિવાયની એક છેલ્લી પદ્ધતિ છે એ છેલ્લી પદ્ધતિ ક્રોમેટોગ્રાફિક પદ્ધતિ. ક્રોમેટોગ્રાફિક શુદ્ધિકરણ. તો મિત્રો ધાતુના શુદ્ધિકરણ કરવા માટેની આ અલગ અલગ 6 પદ્ધતિઓ છે. સૌપ્રથમ પહેલી પદ્ધતિ એ નિસ્યંદન પદ્ધતિ. નિસ્યંદન પદ્ધતિની અંદર ધાતુઓનું શુદ્ધિકરણ કેવી રીતે કરી શકાય છે એ ડીપમાં સમજીએ તો પહેલી પદ્ધતિ નિસ્યંદન પદ્ધતિ. તો નિસ્યંદન પદ્ધતિની અંદર ધાતુઓનું શુદ્ધિકરણ સામાન્ય રીતે કેવી રીતના કરવા એ સમજવાનું છે. તો અહીંયા ઉદાહરણ તરીકે ઝિંક અને મર્ક્યુરી એટલે કે Zn અને Hg, ઝિંક અને મર્ક્યુરી જેવી જો નીચા ઉત્કલન બિંદુ ધરાવતી કોઈ ધાતુઓ હોય તો આ ધાતુઓને નિસ્યંદન પદ્ધતિ દ્વારા પોતાની અશુદ્ધિમાંથી અલગીકૃત કરી શકાય છે. ફરીથી નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરી શકાય તો કે જ્યારે આપણી પાસે અશુદ્ધ ધાતુ એવી હોય કે જેમનો ઉત્કલન બિંદુ નીચું હોય તો નીચા ઉત્કલન બિંદુ ધરાવતી ધાતુઓને ખાસ કરીને નિસ્યંદન પદ્ધતિ દ્વારા શુદ્ધ કરવામાં આવે છે અથવા તો નિસ્યંદન પદ્ધતિ દ્વારા અશુદ્ધિઓથી ધાતુને અલગીકૃત કરવામાં આવે છે. તો ઝિંક અને મર્ક્યુરી જેવી જે ધાતુઓ છે કે જે નીચા ઉત્કલન બિંદુ ધરાવે છે એ નીચા ઉત્કલન બિંદુ જે ધરાવતી ધાતુઓને નિસ્યંદન પદ્ધતિ દ્વારા તેમની અશુદ્ધિઓમાંથી અલગ કરી શકાય છે. તો આ એમની શુદ્ધિકરણ માટેની પ્રથમ પદ્ધતિ છે. એમના પછીની બીજી પદ્ધતિ એ દ્રાવગલન પદ્ધતિ.
તો મિત્રો દ્રાવ ગલન પદ્ધતિનો ઉપયોગ કેવી રીતના થાય છે અથવા તો કયા પ્રકારની દ્રાવ ગલન પદ્ધતિનો ક્યારે ઉપયોગ કરી શકાય એ સમજીએ. તો ઉદાહરણ તરીકે ટીન એટલે કે SN ટીન જેવી જો કોઈ ધાતુઓ હોય કે જેમના ગલન બિંદુઓ નીચા હોય, બરાબર, તો નીચા ગલન બિંદુ ધરાવતી કોઈ ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય તો દ્રાવ ગલન પદ્ધતિનો ઉપયોગ થાય છે. નિસ્યંદન પદ્ધતિમાં શું હતું કે નીચા ઉત્કલન બિંદુ ધરાવતી કોઈ ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય તો નિસ્યંદન પદ્ધતિ ઉપયોગી છે. અથવા એમના પછીની દ્રાવ ગલન પદ્ધતિ શું કહે છે કે નીચા ગલન બિંદુ ધરાવતી ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય તો દ્રાવ ગલન પદ્ધતિનો ઉપયોગ થાય છે. જનરલી દ્રાવ ગલન પદ્ધતિમાં કેવી રીતના નીચા ગલન બિંદુ ધરાવતી ધાતુઓનું શુદ્ધિકરણ કરવામાં આવે સમજો ખાસ કે ઉદાહરણ તરીકે એક ઢાળવાળી કોઈ સપાટી, ફોર એક્ઝામ્પલ કે ભાઈ આવી ઢાળવાળી કોઈ સપાટી હોય, ચાલો આવી ઢાળવાળી સપાટી ઉપરથી નીચા ગલન બિંદુ ધરાવતી ધાતુ કે જેની અંદર અશુદ્ધિઓ છે, અશુદ્ધ ધાતુ છે, એમને આ ઢાળવાળી સપાટી ઉપરથી વહેડાવવામાં આવે છે અથવા તો આ સપાટી ઉપરથી આમ પસાર કરવામાં આવે છે. આ જે સપાટી છે એમની નીચેના ભાગની અંદર એવી વ્યવસ્થા હોય કે અહીંયા બર્નર ગોઠવેલું હોય છે કે જેમની મદદથી ગરમ કરવામાં આવે છે, બરાબર. હવે ઉદાહરણ તરીકે અહીંયાથી ગરમ કરવામાં આવે તો આ જે સપાટી છે એ ગરમ હોય છે, તો આ જે ઉપરની જે સપાટી છે એ આખી સપાટી ગરમ હોય છે. આવી ગરમ સપાટી ઉપરથી આ અશુદ્ધ ધાતુને અહીંયાથી વહેડાવવામાં આવે છે. જ્યારે આ અશુદ્ધ ધાતુને અહીંયાથી વહેડાવવામાં આવે એ દરમિયાન જો ધાતુનું ગલન બિંદુ નીચું હોય તો એ ધાતુ અહીંયાથી પીગળી જાય છે અને અશુદ્ધિઓનું ગલન બિંદુ ઊંચું હોય તો એ અશુદ્ધિઓ અહીંયા ઉપર રહી જાય છે, બરાબર. તો અહીંયા આ પદ્ધતિ દ્વારા આવી રીતના ટીનને દ્રાવ ગલન પદ્ધતિ દ્વારા અલગીકૃત કરી શકાય છે. એમના પછીની ત્રીજી પદ્ધતિ વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. મિત્રો આ પદ્ધતિ પણ સહેલી છે કારણ કે તમે ઓક્સિડેશન કેવી રીતના થાય, રિડક્શન કેવી રીતના થાય એ વસ્તુ જાણો છો. ક્યાં વિદ્યુત ધ્રુવ ઉપર ઓક્સિડેશન થાય, ક્યાં વિદ્યુત ધ્રુવ ઉપર રિડક્શન થાય એ પણ તમે જાણો છો. ઉદાહરણ તરીકે એનોડ હોય તો એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય, કેથોડ હોય તો કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય. તો વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ દ્વારા કોઈ ધાતુનું શુદ્ધિકરણ કેવી રીતના કરવું એ ખાસ સમજવાનું છે. ઉદાહરણ તરીકે ધારો કે કોઈ એમ ધાતુનું અથવા તો કોઈ પણ ધાતુનું તમારે શુદ્ધિકરણ કરવું છે, તો જે ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય એ ધાતુનો અશુદ્ધ એનોડ લેવો. ઉદાહરણ તરીકે કોપરનું શુદ્ધિકરણ કરવું હોય તો અશુદ્ધ કોપરનો એનોડ લેવો. અને કેથોડ ધ્રુવ કેવી રીતના પસંદ કરવો કે જે ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય એ જ ધાતુનો શુદ્ધ કેથોડ લેવો. ઉદાહરણ તરીકે આપણે સમજશું કે ભાઈ કોઈ પણ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા હોય તો વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાને જનરલી આપણે આવી રીતના દર્શાવીએ છીએ. પ્રયોગ દ્વારા સમજીએ કે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ કેવી રીતના હોય. ચલો એક પાત્રની અંદર અહીંયા વિદ્યુત વિભાજનીય દ્રાવણ ભરવામાં આવે. ચાલો આ જે આમની અંદર ભરેલું છે એ વિદ્યુત વિભાજનીય દ્રાવણ છે, બરાબર. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. ચાલો આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર અહીંયા બે ધાતુઓના વિદ્યુત ધ્રુવ લગાડવામાં આવે છે. ચાલો આ બે ધાતુઓના જે વિદ્યુત ધ્રુવ છે
એ બે ધાતુઓના વિદ્યુત ધ્રુવોને આપણે આવી રીતના દર્શાવી દઈએ છીએ. ચાલો, આ બે ધાતુઓના વિદ્યુત ધ્રુવો છે. અહીંયા ટૂંકમાં હું ખાલી પરિપથ પૂર્ણ કરું છું. ચાલો, આ વિદ્યુત ધ્રુવોની અંદર એક વિદ્યુત ધ્રુવ કેથોડ છે, બીજો વિદ્યુત ધ્રુવ એ એનોડ છે. ટૂંકમાં વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો આવી સામાન્ય માહિતી આપણે ધરાવીએ છીએ. તો ભાઈ વિદ્યુત વિભાજ્ય દ્વારા કેવી રીતના શુદ્ધિકરણ કરી શકાય એમના માટેના અમુક નિયમ સમજી લો ખાલી. કે ઉદાહરણ તરીકે જો કોઈ ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય તો એ જ ધાતુનો અશુદ્ધ એનોડ લેવો. જે ધાતુનું શુદ્ધિકરણ કરવું છે એ જ ધાતુનો શુદ્ધ કેથોડ લેવો. અને વિદ્યુત વિભાજ્યની પસંદગી કઈ રીતના કરવી? તો કે જે ધાતુનું શુદ્ધિકરણ કરવું છે એ જ ધાતુનું કોઈ ક્ષારવાળું વિદ્યુત વિભાજનીય દ્રાવણ અહીંયા લેવું. ઉદાહરણ તરીકે આ જો કોઈ ધાતુ તરીકે હું અહીંયા એમ લઈ લઉં છું, બરાબર, તો ધાતુ તરીકે જો એમ લઈ લઉં તો એનોડ ઉપર થતી રાસાયણિક પ્રક્રિયા કઈ હોઈ શકે? કે એમ માંથી n n++ n ઇલેક્ટ્રોન. અહીંયા મેં n પ્લસ કરેલું, જો 1 કરેલું હોત તો અહીંયા 1 ઇલેક્ટ્રોન હોત, 2 કરેલું હોત તો અહીંયા 2 ઇલેક્ટ્રોન હોત. અત્યારે ખાલી સમજવા માટેની કોમન પ્રક્રિયા કે અહીંયા હું n પ્લસ કરી દઉં તો અહીંયા ઇલેક્ટ્રોન કેટલા મુક્ત થાય? n ઇલેક્ટ્રોન. એનોડ ઉપર ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશનની વ્યાખ્યા શું છે? કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જો ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય તો એ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. ચલો, અહીંયા કેથોડ ઉપર થતી પ્રક્રિયા કઈ હોઈ શકે? કે ઉદાહરણ તરીકે આવો કોઈ આયન હોય n એ n ઇલેક્ટ્રોન મેળવે તો અહીંયા m ધાતુ છૂટી પડે. આ કેથોડ ઉપર થતી રાસાયણિક પ્રક્રિયા છે. જો કોઈ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મેળવે ધાતુ આયન તો એમને રિડક્શન પ્રક્રિયા કહે છે અને કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય છે. ચાલો, ઉદાહરણની મદદથી આપણે સમજીએ કે ભાઈ આપણી પાસે કોઈ એક ધાતુનું શુદ્ધિકરણ કરવું છે. હું એમ કહી દઉં છું કે કોપરનું શુદ્ધિકરણ કરવું છે, બરાબર. ચાલો, કોપરનું શુદ્ધિકરણ કરવું હોય તો અહીંયા એનોડ તરીકે આ એનોડ અશુદ્ધ એનોડ લેવો પડે છે. અશુદ્ધ એનોડ શેનો લેવાનો હોય ભાઈ? કોપરનું શુદ્ધિકરણ કરીએ છીએ તો કોપરનું. ચાલો, અહીંયા શુદ્ધ કેથોડ લેવો પડે છે. કોનો? તો કે કોપરનો. આ વિદ્યુત વિભાજ્યનું જે દ્રાવણ છે આ દ્રાવણ ઉદાહરણ તરીકે કોપરનો સલ્ફેટ CuSO4 નું દ્રાવણ આપણે અહીંયા ભરીએ છીએ. કોપરનું ક્ષાર છે, આ કોપરનું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે CuSO4. હવે આ વિદ્યુત વિભાજનીય કોષ કમ્પ્લીટ થઈ ગયો છે અને આ કોષના આધાર ઉપર એનોડ અને કેથોડ ઉપર થતી રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ કે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે, કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે. એનોડ ઉપર ઓક્સિડેશન થતું હોય તો આપણી પાસે અહીંયા કોપર ધાતુ છે તો કોપર Cu માંથી Cu+2 બે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. કેથોડ ઉપર થતી પ્રક્રિયા Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવે છે તો અહીંયા કોપર ધાતુ છૂટી પડે. તો મિત્રો, અહીંયા સમજવાનું શું કે ભાઈ કોપર ધાતુનું શુદ્ધિકરણ કેવી રીતે થાય? જો અહીંયા આપણી પાસે એનોડ કેવો હતો? અશુદ્ધ એનોડ હતો. તો અશુદ્ધ એનોડમાંથી કોપર વિદ્યુત વિભાજ્યમાં આયનીય સ્વરૂપે જાય છે. આ આયનીય સ્વરૂપે જતા Cu+2 આયનો એ ફરીથી અહીંયા કેથોડ આગળ રિડક્શન પામે છે અને કેથોડ ઉપર જમા થાય, બરાબર. તો Cu+2 બે ઇલેક્ટ્રોન અને કોપર અહીંયા છૂટું પડે, બરાબર. કેથોડ ઉપર અહીંયા કોપરનું રિડક્શન થઈને શુદ્ધ કોપર ધાતુ મેળવી શકાય છે, બરાબર. હવે જ્યારે કોપરનું ઉદાહરણ મેં એટલા માટે આપેલું છે કે આગળ આપણે એવું ભણી ગયા હતા કે જ્યારે કોપર ધાતુ મેળવવામાં આવે છે ત્યારે કોપર ઉપર ફોલ્લાઓ જોવા મળે. SO2 ના ફોલ્લાઓ આપણે આગળ શીખી ગયા છીએ. તો જુઓ, અહીંયા એ કોપર ધાતુના જે ફોલ્લાઓ છે એમને અલગ અલગ શુદ્ધિકરણ પદ્ધતિઓ દ્વારા અલગીકૃત કરવામાં આવે છે અને વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ દ્વારા એમને અલગીકૃત કરી શકાય છે. જ્યારે અલગીકૃત કરવામાં આવે છે એ દરમિયાન કેથોડ ઉપર બીજી પણ ઘણી બધી અહીંયા આ પ્રક્રિયામાં અલગ અલગ ઘણી બધી બીજી ધાતુઓ પણ એ અહીંયા છૂટી પડે છે. ઉદાહરણ તરીકે સિલિનિયમ છે, એન્ટીમની છે, ગોલ્ડ છે, પ્લેટિનિયમ છે, સિલ્વર છે, આવી
કિંમતી ધાતુઓ બહુ અલ્પ માત્રાની અંદર એ અહીંયાથી છૂટી પડે છે. આ છૂટી પડતી ધાતુઓ કિંમતી હોવાના કારણે આ જે શુદ્ધિકરણ માટેનો જે પ્રક્રમ છે એ શુદ્ધિકરણ માટેનો પ્રક્રમ જો શુદ્ધિકરણ માટેનો જે પ્રક્રમ છે એના માટેનો જે ઉદાહરણ તરીકે ખર્ચ હોય, બરાબર, આવી કિંમતી ધાતુઓ અલ્ગીકૃત થતી હોવાથી, અલ્પ માત્રામાં મળી આવતી હોવાથી એમના ખર્ચને સરભર કરી દે, બરાબર. તો આ ત્રીજી પદ્ધતિ થઈ ગઈ વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ. એમના પછીની ચોથી જે પદ્ધતિ છે એ ચોથી પદ્ધતિ ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ. વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પછીનો ચોથો પ્રક્રમ ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ. તો મિત્રો ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે એ સૌપ્રથમ પહેલા સમજી લઈએ કે ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ જ્યારે કોઈ અશુદ્ધ ધાતુઓ જે છે એ અશુદ્ધ ધાતુઓનું આપણે શુદ્ધિકરણ ઝોન શુદ્ધિકરણ પદ્ધતિની મદદથી શુદ્ધિકરણ કરતા હોઈએ તો કઈ બાબતને ધ્યાનમાં રાખવા જેવી કે જ્યાં તમે એ જાણો છો કે જ્યારે કોઈ શુદ્ધ ધાતુ હોય તો શુદ્ધ ધાતુ કરતા અશુદ્ધ ધાતુઓનું ઠાર બિંદુ ઓછું હોય. તો શુદ્ધ ધાતુ કરતા અશુદ્ધ ધાતુઓના ઠાર બિંદુ ઓછા હોવાના કારણે આપણે ઝોન શુદ્ધિકરણની મદદથી કોઈ ધાતુઓના શુદ્ધિકરણ સહેલાઈથી કરી શકીએ છીએ, બરાબર. ઉદાહરણ તરીકે અશુદ્ધ ધાતુઓ જે છે એ અહીંયા પીગલિત સ્વરૂપની અંદર હોય છે. અશુદ્ધ ધાતુઓનું જે પીગલન છે એમાંથી શુદ્ધ ધાતુઓનું કોઈ ચોક્કસ તાપમાને એમનું અલગીકરણ કરી શકાય છે અને અશુદ્ધિઓ એ દ્રાવણની અંદર રહી જાય છે. તો ખાલી એ સમજીએ કે કેવી રીતના ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ દ્વારા ધાતુઓનું શુદ્ધિકરણ કરી શકાય છે. અહીંયા મિત્રો આકૃતિ દર્શાવેલી છે કે ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ દ્વારા કેવી રીતના એમનું શુદ્ધિકરણ કરી શકાય. તો આ પદ્ધતિની અંદર અહીંયા અંદરનું જે વાતાવરણ છે એ ઊંડા વાયુ વાતાવરણ છે, બરાબર. એની અંદર અહીંયા એક ધાતુનો સળિયો રાખેલો છે. આ જે ધાતુનો સળિયો છે એ અશુદ્ધ ધાતુઓનો સળિયો અહીંયા રાખેલો છે, બરાબર. આ સળિયાના સામેના છેડા ઉપર બે ઇન્ડક્શન હીટર રાખેલા છે. ઇન્ડક્શન કોઇલ હીટર એમને પણ કહી શકાય કે આ ઇન્ડક્શન કોઇલ હીટરના કારણે આ અશુદ્ધ ધાતુઓની અંદર રહેલી નીચા ઠાર બિંદુ વાળા જે ધાતુઓ છે એ પીગલિત થાય છે, બરાબર. હવે જો એમની રચના એવી રીતના થયેલી હોય છે કે આ ઇન્ડક્શન કોઇલો જે હીટર છે એ સતતપણે, બરાબર, કે ફરતા હોય છે. સતતપણે આ ઇન્ડક્શન કોઇલ છે એ સતતપણે ફરતી હોય છે. ગતિશીલ ચોક્કસપણે ગતિની અંદર હોય છે, ચોક્કસપણે મતલબ કે ફરતી હોય છે, બરાબર. જેના કારણે આ અશુદ્ધ સળિયો છે એ અશુદ્ધ સળિયો એની અંદર રહેલી અશુદ્ધિઓ કે જેમનું ઠાર બિંદુ ઓછો છે એ અહીંયા પીગલિત અવસ્થાની અંદર આવે છે. મતલબ કે અહીંયા મેં દર્શાવેલું છે કે પીગલિત ઝોન છે, બરાબર. હવે આ ઇન્ડક્શન કોઇલ ગતિશીલની અંદર હોવાના કારણે આ જેમ જેમ ઇન્ડક્શન કોઇલ આગળ વધે છે એમ આ અશુદ્ધિઓ પણ અહીંયા આગળ વધે છે. પાછળ રહી ગયેલી પીગલિત અવસ્થાની અંદર રહેલી જે ધાતુઓ છે એ ધાતુઓનું સ્ફટિકીકરણ થઈને શુદ્ધ ધાતુની અંદર એમનું રૂપાંતરણ કરી શકાય છે, બરાબર. હવે આ કોઇલ આ પ્રક્રિયા છે એને વારંવાર પુનરાવર્તિત કરવામાં આવે છે. વારંવાર પુનરાવર્તિત કરવામાં આવતી હોવાના કારણે આ અશુદ્ધિઓ નીચા ઠાર બિંદુના કારણે પીગલિત અવસ્થાની અંદર જતી રહે છે અને પાછળ રહી ગયેલી જે પીગલિત અવસ્થામાં રહેલી ધાતુઓ છે એમનું સહેલાઈથી સ્ફટિકીકરણ કરીને અશુદ્ધ ધાતુમાંથી અલગીકૃત કરી શકાય છે. આ ઉપરાંત આ જે અશુદ્ધિઓ છે એ સળિયાના છેડા ઉપર જમા થાય ત્યારે અહીંયા પાછળથી એમને કાપી નાખવામાં આવે છે અને અશુદ્ધિઓને અહીંયાથી દૂર કરવામાં આવે છે, બરાબર. તો ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ વડે કોઈ ચોક્કસ અને અતિ શુદ્ધ ધાતુઓ આ પદ્ધતિ દ્વારા મેળવી શકાય છે. ખાસ કરીને આમનો ઉપયોગ એ અર્ધ ધાતુઓના શુદ્ધિકરણમાં સૌથી વધારે આમનો ઉપયોગ થાય છે. તો આ અર્ધ ધાતુના શુદ્ધિકરણમાં જે ઉપયોગી છે ઉદાહરણ તરીકે જર્મેનિયમ છે, બરાબર, એવી સિલિકોન છે. આવી જે અર્ધ ધાતુઓ છે એ અર્ધ ધાતુઓના શુદ્ધિકરણમાં આ ઝોન શુદ્ધિકરણ પદ્ધતિનો ઉપયોગ થાય છે. એમના પછીની પાંચમી જે પદ્ધતિ છે એ પાંચમી પદ્ધતિ બાષ્પકલા શુદ્ધિકરણ. તો મિત્રો બાષ્પકલા શુદ્ધિકરણનો ઉપયોગ
ક્યાં થાય છે, બરાબર, એ પહેલા સમજો કે બાષ્પ કલા શુદ્ધિકરણનો ઉપયોગ કેવી રીતે થાય છે અથવા તો કયા સિદ્ધાંત ઉપર બાષ્પ કલા શુદ્ધિકરણ કાર્ય કરે છે, બરાબર. તો બાષ્પ કલા શુદ્ધિકરણ પદ્ધતિની અંદર ખાસ કરીને તાપમાનનો તફાવત એ પણ અગત્યનો છે. આ ઉપરાંત જો કોઈ ધાતુ એ બાષ્પની અંદર રૂપાંતરણ પામતી હોય અથવા તો કોઈ ધાતુ એ બાષ્પ અવસ્થામાં એમનું દ્રાવણ બનાવી શકાતું હોય તો સામાન્ય રીતે બાષ્પ કલા શુદ્ધિકરણ પદ્ધતિનો અહીંયા ઉપયોગ થાય છે. આ બાષ્પ કલા શુદ્ધિકરણ પદ્ધતિ જે છે, બાષ્પશીલ સંયોજનોની અંદર જો એમનું રૂપાંતરણ કરી શકાતું હોય તો એવા બાષ્પશીલ સંયોજનોના રૂપાંતરણના આધાર ઉપર તમે બાષ્પ કલા શુદ્ધિકરણ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. તો જો બાષ્પ કલા શુદ્ધિકરણ પદ્ધતિનો એક સિદ્ધાંત એ પણ છે કે આ કોઈ પણ ધાતુનું તમે શુદ્ધિકરણ કરો છો એ સહેલાઈથી બાષ્પશીલ સંયોજનોની અંદર રૂપાંતરિત થઈ જવું જોઈએ, તો બાષ્પ કલા શુદ્ધિકરણ પદ્ધતિનો આપણે ઉપયોગ કરી શકીએ. એમના માટેની અમુક શરતો છે કે ભાઈ ઉદાહરણ તરીકે જો કોઈ તત્વને આ પદ્ધતિ દ્વારા શુદ્ધિકરણ કરવામાં આવે છે તો પહેલા તો એમનું સૌપ્રથમ પ્રક્રિયક સાથેનું બાષ્પશીલ સંયોજનનું સહેલાઈથી નિર્માણ થઈ જવું જોઈએ. આ પદ્ધતિનો ઉપયોગ કરતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબતો કે જો કોઈ ધાતુનું બાષ્પ કલા શુદ્ધિકરણથી શુદ્ધિકરણ કરવામાં આવે છે તો પહેલી બાબત કે ભાઈ કોઈ પ્રક્રિયક હોય એમનું સહેલાઈથી બાષ્પશીલ સંયોજનોની અંદર નિર્માણ થઈ જવું જોઈએ. આ બીજી શરત, આ જે બાષ્પશીલ સંયોજનનું નિર્માણ થાય છે એમનું સહેલાઈથી વિઘટન થઈ જવું જોઈએ અને ફરીથી એ પ્રક્રિયક તરીકે ઉપયોગમાં આવવું જોઈએ. તો આ બે શરતોના આધાર ઉપર બાષ્પ કલા શુદ્ધિકરણ પદ્ધતિનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. બાષ્પ કલા શુદ્ધિકરણની અંદર બાષ્પ કલા શુદ્ધિકરણ પછીની પ્રક્રમ છે બે, એ પ્રક્રમને આપણે જોવાના છે કે નિકલના શુદ્ધિકરણ માટેનો મોન્ડ પ્રક્રમ. તો મિત્રો નિકલના શુદ્ધિકરણ માટેનો આ મોન્ડ પ્રક્રમ જે છે એ મોન્ડ પ્રક્રમ દ્વારા નિકલનું શુદ્ધિકરણ કેવી રીતે કરી શકાય? તો અહીંયા નિકલની કાર્બન મોનોક્સાઇડ સાથે શૂન્યાવકાશ કરેલા પાત્રની અંદર અથવા તો નિકલની કાર્બન મોનોક્સાઇડ સાથે ઊંચા તાપમાને રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે, ઉદાહરણ તરીકે 330 કેલ્વિન થી 350 કેલ્વિન તાપમાનના ગાળામાં જો આ રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા NiCO4 નિકલનું એક સંકીર્ણ સંયોજન બને છે. અહીંયા નિકલનો એક સંકીર્ણ સંયોજન NiCO4 બને છે. તો જો અહીંયા આ જે નિકલ છે એ અશુદ્ધ સ્વરૂપમાં છે. આ અશુદ્ધ સ્વરૂપમાં રહેલા નિકલની અહીંયા CO સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે, કાર્બોનિલ સમૂહ સાથે પ્રક્રિયા કરતા NiCO4 બને, બરાબર. ચાલો અહીંયા આ બનતા જે NiCO4 છે, આ NiCO4 ની રાસાયણિક પ્રક્રિયા 450 કેલ્વિન થી 470 કેલ્વિન તાપમાને કરતા અહીંયા નિકલ પ્લસ 4CO, અહીંયા પ્રક્રિયાને સંતુલિત કરી દઈએ 4CO, બરાબર. આ જે નિકલ બને છે આ નિકલ શુદ્ધ ધાતુ છે, બરાબર. તો અહીંયા નિકલનું શુદ્ધિકરણ એ મોન્ડ પ્રક્રમ દ્વારા કોઈ સંકીર્ણમાં નિકલનું રૂપાંતરણ કરીને ઊંચા તાપમાને ગરમ કરીને આ જે સંકીર્ણ બનેલું છે એ જો કોઈ બાષ્પશીલ સંયોજન છે, આ બાષ્પશીલ સંયોજનનું સહેલાઈથી વિઘટન કરીને અહીંયા નિકલ અને CO બને છે. તો આ બાષ્પ કલા શુદ્ધિકરણની અંદર નિકલના શુદ્ધિકરણ માટેનો મોલ્ટ પ્રક્રમ છે. એમના પછીની બીજી રાસાયણિક પ્રક્રિયા છે વાન આર્કેલ પદ્ધતિ. આ વાન આર્કેલ પદ્ધતિ છે એ જનરલી ઝર્કોનિયમ અને ટાઇટેનિયમના શુદ્ધિકરણ માટે વપરાતી પદ્ધતિ છે. ઝર્કોનિયમ અને ટાઇટેનિયમના શુદ્ધિકરણ માટે વપરાતા વાન આર્કેલ પ્રક્રમ પણ કહી શકાય છે.
તો એમનું પણ બાષ્પકલના શુદ્ધિકરણની મદદથી આપણે અહીંયા રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા આવી રીતના જ સમજવાનું છે કે ઉદાહરણ તરીકે ચાલો આપણી પાસે ઝર્કોનિયમ ધાતુ છે. આ ઝર્કોનિયમ ધાતુની આયોડિન સાથે શૂન્યાવકાશ કરેલા પાત્રની અંદર જો રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો ZrI4 સંયોજન બને છે. આ ZrI4 સંયોજન એ બાષ્પશીલ હોય છે. આ બાષ્પશીલ સંયોજનને એટલે કે ZrI4 ને ઊંચા તાપમાને, ઊંચું તાપમાન મતલબ કે 1800 કેલ્વિન જેટલું તાપમાન, ઊંચા તાપમાને ટંગસ્ટન, બરાબર, ઊંચા તાપમાને ટંગસ્ટન, ટંગસ્ટનની સંજ્ઞા મિત્રો અહીંયા હું લખું છું W, આ ટંગસ્ટન નો તાપ અથવા તો ટંગસ્ટનના ફિલામેન્ટ ઉપરથી ZrI4 ને પસાર કરવામાં આવે. જેવું તમે ZrI4 ને 1800 કેલ્વિન તાપમાને ટંગસ્ટનના ફિલામેન્ટ ઉપરથી પસાર કરો એટલે એમાંથી ઝર્કોનિયમ અલગ પડે છે, +2I2 અલગ પડે છે. આ જે ઝર્કોનિયમ મળે છે આ ઝર્કોનિયમ શુદ્ધ ઝર્કોનિયમ છે, બરાબર. તો આવી રીતના બાષ્પકલના શુદ્ધિકરણની અંદર નિકલ જેવી ધાતુઓનું સંકીર્ણ સંયોજન બનાવીને અહીંયા નિકલ શુદ્ધ ધાતુ મેળવી શકાય છે. ઝર્કોનિયમના કિસ્સામાં પણ અહીંયા હું એક બાષ્પશીલ સંયોજન બનાવીને અહીંયા શુદ્ધ ઝર્કોનિયમ મેળવી શકાય છે. તો બાષ્પકલના શુદ્ધિકરણ માટેના બે પ્રક્રમ છે મિત્રો. આ બંને પ્રક્રમો એક ખાસ તમારે યાદ રાખવાના છે. આવી રીતના યાદ રાખવાનું કે જ્યારે કોઈ ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય, ઉદાહરણ તરીકે નિકલનું શુદ્ધિકરણ કરવું છે, તો એમનું બાષ્પશીલ સંયોજન બનાવો. આ બાષ્પશીલ સંયોજન એવું બનાવવું કે જેમનું સહેલાઈથી વિઘટન શક્ય હોય. ચલો અહીંયાથી એમનું સહેલાઈથી વિઘટન થઈને નિકલ અને CO બને છે. સેમ આ વાન આર્કેલ પદ્ધતિ, આ મોન્ડ પ્રક્રમ છે. તો આવી રીતના નિકલ છે, ઝર્કોનિયમ છે, ટાઇટેનિયમ છે, આમના શુદ્ધિકરણ કરી શકાય, બરાબર. એમના પછીની છેલ્લી પદ્ધતિ ક્રોમેટોગ્રાફિક શુદ્ધિકરણ. તો ક્રોમેટોગ્રાફિક શુદ્ધિકરણ પદ્ધતિનો ઉપયોગ કેવી રીતના કરી શકાય કે ઉદાહરણ તરીકે જો કોઈ ધાતુઓ મિશ્ર સ્વરૂપમાં હોય તો મિશ્ર સ્વરૂપમાં રહેલી ધાતુઓના અલગીકરણ માટે ક્રોમેટોગ્રાફિક પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ. અથવા કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે કે ધાતુઓની સપાટી ઉપર અધિશોષિત થતા જે દ્રાવક છે અથવા તો અધિશોષિત થતા જે પ્રક્રિયકો છે અને અધિશોષણ પામતા જે પ્રક્રિયકો છે એમના સ્વભાવ ઉપર આખી ક્રોમેટોગ્રાફિક પદ્ધતિ આધાર રાખે છે. અધિશોષક થવું, અધિશોષણ પામવું એટલે શું એ તમે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની અંદર વધારે ડીપમાં સમજશો, બરાબર. ધારો કે કોઈ ધાતુની સપાટી હોય, ઉદાહરણ તરીકે આ સપાટી છે, બરાબર. તો આ સપાટી ઉપર બહારથી આવતા કોઈ પ્રક્રિયકનું અહીંયા અધિશોષણ થવું, બરાબર. અધિશોષણ થવું મતલબ કે ઉપરથી આવતા કોઈ પ્રક્રિયકો હોય એ સપાટી ઉપર ચોંટી જાય, બરાબર. અથવા તો અધિશોષણ એવી રીતે પણ થાય છે કે પ્રક્રિયકો અંદર સુધી બંધ બનાવી શકે છે, બરાબર. તો આ અધિશોષક અને અધિશોષણના સ્વભાવ ઉપર ક્રોમેટોગ્રાફિક પદ્ધતિ આધાર રાખે છે, બરાબર. સામાન્ય રીતે જો કોઈ ધાતુઓનું ક્રોમેટોગ્રાફિક પદ્ધતિથી શુદ્ધિકરણ કરવું હોય તો એ ધાતુઓનું મિશ્રણ કરવામાં આવે છે, દ્રાવણ બનાવવામાં આવે છે. એ યોગ્ય દ્રાવકની અંદર આ ધાતુઓના દ્રાવણ બનાવવામાં આવે છે, બરાબર. પછી એ ધાતુઓના જે દ્રાવણ છે એ દ્રાવણોને યોગ્ય પેપરની મદદથી અથવા તો યોગ્ય ક્રોમેટોગ્રાફિક પદ્ધતિની મદદથી આગળ રન કરવામાં આવે છે, જેમના કારણે ધાતુઓને જે મિશ્રણ હોય એ ધાતુઓના મિશ્રણને સહેલાઈથી અલગીકૃત કરી શકાય, બરાબર. તો આ જે છે ક્રોમેટોગ્રાફિક પદ્ધતિ છે. ઘણી બધી ક્રોમેટોગ્રાફિક પદ્ધતિઓ જાણીતી છે. સ્તંભ ક્રોમેટોગ્રાફી છે, બરાબર. વાયુ ક્રોમેટોગ્રાફી છે, પેપર ક્રોમેટોગ્રાફી છે, બરાબર. ઘણી બધી ક્રોમેટોગ્રાફી જાણીતી છે. અત્યારની લેટેસ્ટ ક્રોમેટોગ્રાફી એ HPLC, બરાબર, એ લેટેસ્ટ ક્રોમેટોગ્રાફી છે. એમના પછી આ જે ક્રોમેટોગ્રાફીમાં સ્તંભ ક્રોમેટોગ્રાફી છે એ સ્તંભ ક્રોમેટોગ્રાફી ઘણી બધી અગત્યની, બરાબર. કે અલ્પ માત્રામાં રહેલા વાયુઓના શુદ્ધિકરણ માટે અથવા તો અલ્પ માત્રાની અંદર રહેલી ધાતુઓ છે
એમના શુદ્ધિકરણ માટે આ ક્રોમેટોગ્રાફી પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો આ જે બધી પદ્ધતિઓ છે મિત્રો, એ નિસ્યંદન, દ્રાવકલન, વિદ્યુત વિભાજનીય, ઝોન શુદ્ધિકરણ, બાષ્પકલા શુદ્ધિકરણ અને ક્રોમેટોગ્રાફિક શુદ્ધિકરણ. તો આવી અલગ અલગ પદ્ધતિઓ દ્વારા ધાતુઓને શુદ્ધિકરણ કરી શકાય.